મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? એક્સરસાઇઝ 6.2 નો એક્ઝામ્પલ નંબર 18 શીખીશું. સાબિત કરો કે f(x) = x³ - 3x² + 3x - 16 એ r પર વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ f(x) = x³ - 3x² + 3x - 16 આપેલું છે. સૌપ્રથમ આપણે આનું પ્રથમ વિકલિત મેળવશું. તો f(x) = 3x² - 6x + 3 કોમન નીકળશે તો 3 કોમન લેશું તો કૌંસમાં આવે x² - 2x + 1. હવે આ શું છે તો કે x - 1 નો સ્ક્વેર એનું વિસ્તરણ છે. તો આની જગ્યાએ શું લખાય 3 * x - 1 નો સ્ક્વેર. હવે આપણે શીખી ગયા કે આ વિધેય છે આપણે શું સાબિત કરવાનું છે, r પર વધતું વિધેય છે એવું સાબિત કરવાનું. કે એવરી x belongs to r માટે r માટે કોઈ પણ કિંમત લઈ આવે x ની તો આ ડી x - 1 નો સ્ક્વેર છે એ કેવું મળે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 મળે. આપણે શીખી ગયા કે x ની કોઈ પણ કિંમત લઈ r માટે અને અહીંયા મૂકો પણ કાઉન્સ ઉપર વર્ગ હોવાથી આ કિંમત 0 કે 0 થી મોટી જ થશે. તો આને 3 વડે ગુણ તો ઈ કિંમત કેવી થાય 3 * x - 1 નો સ્ક્વેર ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. તો આને શું કહેવાય તો કે f' ઓફ x. તો f' ઓફ x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું 0 જ મળ્યું. તો આપણે કહી શકાય કે f એ r પર કેવું વિધેય છે વધતું વિધેય છે. f એ r પર વધતું વિધેય છે જે સાબિત થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, સમજાઈ ગયું બધાને? ચાલો નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં y = x² * e⁻⁻ x વધતું વિધેય છે એવું કીધું છે આપણને. તો એ આપેલો છે વિરુદ્ધ અંતરાલ -∞ થી ∞, b આપેલો છે વિરુદ્ધ અંતરાલ -2 થી 0, c આપેલો છે વિરુદ્ધ અંતરાલ 2 થી ∞ અને d આપેલ છે વિરુદ્ધ અંતરાલ 0 થી 2. તો અહીંયા આપણે શું કરશું તો y = શું આપેલું હતું આપણે સૌપ્રથમ x² * e⁻⁻ x. y ને આપણે શું કહી શકાય f(x) કહી શકાય. તો f(x) લખીએ f(x) = x² * e⁻⁻x. આનો પ્રથમ વિકલ્પ મેળવીએ f' ઓફ x. તો ગુણાકારના વિકલનનો નિયમ લાગુ પડશે. તો આપણે શું આવશે x² અચળ. તો આનું વિકલન શું થાય e⁻⁻x * -1.
પ્લસ હવે e રેસ ટુ માઈનસ x અચળ તો x સ્ક્વેર નો વિકલન શું થશે 2x તો આમાંથી કોમન શું નીકળે એક તો x કોમન નીકળે અને e રેસ ટુ માઈનસ x એ કોમન નીકળશે તો અહીંયા શું વધ્યું માઈનસ x અને પ્લસ અહીંયા શું વધશે આપણને 2 વધે એટલે કે શું પડ્યું x e રેસ ટુ માઈનસ x 2 માઈનસ x હવે આપણે શીખી ગયા f dash of x is equal to 0 લેતા તો x into એની કિંમત મૂકી અહીંયા f dash of x into e raised to minus x into 2 minus x is equal to 0 હવે e raised to minus x is not equal to 0 હોય આપણે શીખી ગયા ઘાતાંકીય અને લઘુગુણકની રીતે જ્યારે 0 હોય નહીં is not equal to 0 હોવાથી x into 2 minus x is equal to શું થાય 0 તો x ની બે કિંમત મળે આપણને x is equal to 0 કે x is equal to 2 આપણે x ની કેટલી કિંમત મળી હતી x is equal to 0 કે x is equal to 2 આ બે કિંમતોને આપણે સંખ્યા રેખામાં મૂકીએ 0 અહીંયા હશે 2 અહીંયા હોય તો આ બે કિંમતો છે એ સંખ્યા રેખાને કેટલા ભાગમાં વિભાજિત કરે ત્રણ ભાગમાં વિભાજિત કરશે x is equal to 0 કે x is equal to 2 કે સંખ્યા રેખાને ત્રણ ભાગમાં વિભાજિત કરે છે આ બે છે સંખ્યા રેખાને ત્રણ ભાગમાં વિભાજિત કરશે તો પહેલો ભાગ કયો હોય આને કયો અંતરાલ કહેવાય તો કે x belongs to વિરુદ્ધ અંતરાલ -∞ થી 0 લેતા તો જો -∞ થી 0 લઈએ તો આપણે શીખી ગયા કે x છે એ કેવો મળે આપણને તો કે આ ભાગમાં બધી ઋણ કિંમત હોય ને તો x ની કિંમત તો ઋણ થાય <0 પછી આ કિંમત છે એ તો હંમેશા કેવી હોય ગ્રેટર ધેન 0 જશે અને આ કિંમત છે 2 x 2 x ની કિંમત કેવી હોય તો કે 0 થી નાની કિંમત આ અહીંયા મૂકો તો શું થાય તો કે ગ્રેટર ધેન 0 થાય ને કેમ કે 2 માંથી બાદ કરવાની હોય તો ગ્રેટર ધેન 0 મળે તો આ ત્રણેયનો ગુણાકાર છે કેવો મળ્યો આપણને તો કે આ બે ગ્રેટર ધેન 0 પ્લસ પ્લસ ને આ માઈનસ એટલે કે માઈનસ થાય ત્રણેયનો ગુણાકાર એટલે કે x into e raised to minus x into 2 x is less than 0 મળ્યું આને શું કહેવાય ત્રણેયનો ગુણાકાર એટલે f dash of x less than 0 તેથી f એ વિરુદ્ધ અંતરાલ -∞ થી 0 માં કેવું વિધેય એવું છે માં ઘટતું વિધેય છે એવું થાય હવે બીજો વિકલ્પ લે 0 થી 2 હવે x belongs to વિરુદ્ધ અંતરાલ 0 થી 2 લેતા એટલે આમાંથી આપણે એક કિંમત લઈએ 1 મૂકશું આપણે અહીંયા તો આમાં 1 મૂકો એટલે x ની કિંમત તો ગ્રેટર ધેન 0 થઈ જાય આ તો હંમેશા ગ્રેટર ધેન 0 જ હોય અને એક આ છે 2 x ઈ કેવું આવશે તો કે ગ્રેટર ધેન 0 જ આવે ને 1 મૂકો તો 2 1 એટલે 1 ગ્રેટર ધેન 0 જ મળ્યું એટલે કે આ ત્રણેયનો ગુણાકાર છે ઈ કેવો મળે આપણને ગ્રેટર ધેન 0 તો એનો મતલબ f એ વિરુદ્ધ અંતરાલ 0 થી 2 માં વધતું વિધેય છે એવું થયું કેમ કે આ ત્રણેયનો ગુણાકાર ગ્રેટર ધેન 0 એટલે કે f dash of x કેવું મળ્યું તો આપણને ગ્રેટર ધેન 0 હવે આપણે એક વિકલ્પ લેશું x belongs to વિરુદ્ધ અંતરાલ 2 થી ∞ લેતા એટલે કે આપણે ત્રણ કિંમત લેશું આપણે મૂકીએ 3 તો આ 3 લખો તો x કેવો આવ્યો ગ્રેટર ધેન 0 કેમ કે 3 છે ગ્રેટર ધેન 0 સંખ્યા છે પછી આ તો ગ્રેટર ધેન 0 જ હોય અને 2 x આ કેવું આવ્યું લેસ ધેન 0 આવ્યું આ 3 મૂકો તો 2 3 એટલે -1 એટલે કે 0 થી નાની સંખ્યા તો એનો મતલબ આ ત્રણેયનો ગુણાકાર કેવો છે તો કે લેસ ધેન 0 થાય આ ત્રણેય તેથી f dash of x આ ત્રણેયનો ગુણાકારને શું કહેવાય f dash of x એ કેવું મળ્યું લેસ ધેન 0 તો એનો મતલબ f એ
વિવૃત અંતર 2 થી ઇન્ફિનિટી માં કેવું વિધેય છે? ઘટતું વિધેય છે. આપણને શું માહિતી કે કયા અંતરાલમાં ઘટતું વિધેય છે? તો વધ્યું કેમાં? વિવૃત અંતરાલ 0 થી 2 માં વધ્યું ને, એટલે કે d આવે. આ વિકલ્પ d મળે આપણે. ચાલો હવે આપણે શીખીશું સ્પર્શક તથા અભિલંબ. સ્પર્શક તથા અભિલંબ. તો કે સૌપ્રથમ સ્પર્શક કોને કહેવાય? તો કે સ્પર્શક એટલે વક્ર જીવ હોય એને સ્પર્શતી રેખા, એને આપણે કહીશું સ્પર્શક. અને અભિલંબ કોને કહેવાય? તો કે વક્રને જે સ્પર્શતી રેખા હોય એને લંબ રેખા દોરવામાં આવે તો એ વક્રનો શું થશે? અભિલંબ થાય. ઓકે, તો આપણે શીખીએ. તો મને વક્ર દોરવામાં આવે. આ વક્રનું નામ આપું y f of x. તો વક્રને જે સ્પર્શતી રેખા હોય અને શું કહેશું આપણે? વક્રનો સ્પર્શક. તો એ સ્પર્શ છે અને આને હું લંબ રેખા દોરું. આ થઈ ગયો સ્પર્શક અને વક્રના સ્પર્શકને લંબ રેખા દોરવામાં આવે તો આ થઈ જશે અભિલંબ. ધારો કે જે આ વક્ર અને સ્પર્શકનું જે સ્પર્શ બિંદુ છે એ આપણે ધારી લઈએ કે x1 y1 છે. તમે કોઈ પણ ધારી શકો. તો આ સ્પર્શ બિંદુ હોય ને એ સ્પર્શ બિંદુ આગળ હંમેશા જે આ વક્રનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ હંમેશા કેવા હશે? સમાન હોય. અને ઢાળ કઈ રીતના મળશે? હું એમ કહું કે સ્પર્શકનો ઢાળ શું થાય, આ અભિલંબનો ઢાળ શું હોય? તો આપણે એના માટે શીખવાનું છે કે વક્રના સ્પર્શકનો ઢાળ x1 y1 બિંદુ આગળ. જો સ્પર્શકનો ઢાળ હંમેશા ક્યાં મળશે? બેના સ્પર્શ બિંદુ આગળ જ મળતો હોય. તો x1 y1 બિંદુ આગળ શું થતું હોય? dy by dx x1 y1 લખવાનું. આપણે શું કરવાનું? આ સ્પર્શકનો ઢાળ આ બિંદુ આગળ મેળવવો હોય તો વક્રનું જે સમીકરણ આપ્યું હોય એનું વિકલિત મેળવી લો. એ વિકલિત પછી ક્યાં મેળવવાનું? તો કે અહીંયા જે બિંદુ હોય બેનું જે સ્પર્શ બિંદુ હોય ત્યાં મેળવવાનું પ્રથમ વિકલિત. એટલે આપણને શું મળી જાય? વક્ર અને સ્પર્શકનો ઢાળ સ્પર્શ બિંદુ આગળ. એટલે કે dy by dx x1 y1 શું આવશે? તો કે આને શું કહેવાય? કે y f of x એટલે કે f dash of x. અને પ્રથમ વિકલિત આપણે ક્યાં કરવાનું? x1 y1 આગળ. એટલે આ બિંદુ આમાં મૂકો એટલે કે x ની જગ્યાએ તમારે શું મૂકવું પડશે? x1. એટલે શું કહ્યું? f dash of x1. હવે વક્રના અભિલંબનો ઢાળ શું આવે? વક્રના અભિલંબનો ઢાળ તો કે એ હંમેશા શું આવશે? તો કે આ જે સ્પર્શકનો ઢાળ હોય ને વક્રના સ્પર્શકનો ઢાળ એના હંમેશા વ્યસ્ત અને વિરોધી હોય. એટલે વક્રના અભિલંબનો ઢાળ શું આવશે?
-1/dy/dx x1 y1 આ વક્રના અભિન્નનો ઢાળ છે. આપણે ધોરણ 11 માં રેખાઓ ચેપ્ટરમાં શીખી ગયા કે બે રેખાઓ લંબ હોવાની શરત શું હતી? બે રેખાઓ લંબ હોવાની શરત કે ભાઈ બેના ઢાળનો ગુણાકાર છે એ -1 થાય. આ બે રેખાઓ લંબ હોવાની શરત એ કે ધારો કે આ રેખાનો ઢાળ m1 છે, આનો m2 છે અને આ બે રેખાઓ લંબ છે, તો બેના ઢાળનો ગુણાકાર શું થવો જોઈએ? -1 થવો જોઈએ. તો આમાં એ છે, જો આ સ્પર્શક અને અભિલંબ કેવા છે? એકબીજાના પરસ્પર લંબ છે. એટલે આપણે શું કર્યું? આમાં હું કરે m2 ના કરતા કરો -1/m બનાવો. તો m2 એટલે બીજી રેખાનો ઢાળ, બીજી રેખાનો ઢાળ પ્રથમ રેખાનો ઢાળથી કેવો છે? વ્યસ્ત અને વિરોધી છે. તો અહીંયા પણ એ નિયમ લાગુ કર્યો. વક્રના અભિલંબનો ઢાળ શું આવે? -1/, આ બીજી આપણે આ રેખાનો ઢાળ એટલે કે dy/dx x1 y1. તો આ આપણે જોયું વક્રના સ્પર્શકનો ઢાળ અને વક્રના અભિલંબનો ઢાળ. ખ્યાલ આવી ગયો બધાને? વક્રનો સ્પર્શક એટલે શું કહેવાય? રેખા જ કહેવાય. એનો ઢાળ કઈ રીતના મળે? x1 y1 બિંદુ આગળ. તો આ વક્રનું જે સમીકરણ આપ્યું હોય એમાં આપણે પ્રથમ વિકલિત મેળવવાનું. પ્રથમ વિકલિત ક્યાં મેળવવાનું? કે બે સ્પર્શ બિંદુ આગળ. એટલે વક્રના સ્પર્શકનો શું મળી જાય? ઢાળ મળી. અને વક્રના સ્પર્શકનો ઢાળ મળી જાય અને પછી તમને એવું મેળવવાનું કે વક્રના અભિલંબનો ઢાળ શું હોય? તો કે વ્યસ્ત અને વિરોધી. ત્યારબાદ આપણે જોશું સ્પર્શકનું સમીકરણ. વક્રના સ્પર્શકનું સમીકરણ. જો આ બિંદુ છે x1 y1 આગળ વક્રના સ્પર્શકનું સમીકરણ તમને મેળવવાનું છે, તો એ સમીકરણે આપણે રેખાઓ ચેપ્ટરમાં આવું એક સૂત્ર આવતું ખબર? મિત્રો y - y1 m કાઉસમાં x - x1 m ઢાળ વાળી અને x1 y1 બિંદુમાંથી પસાર થતી આ રેખાનું સમીકરણ હતું. આ સૂત્રનો અહીં આપણે ઉપયોગ કરશું. તો વક્રના સ્પર્શકનું સમીકરણ શું આવશે? y - y1 m કાઉસમાં x - x1. જ્યાં એ ઢાળ શું? તો કે જ્યાં m હશે કે dy/dx. આ m શું હોય? સ્પર્શકનો ઢાળ. એટલે કે શું હોય? x1 y1 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ. તો આપણે હમણાં શીખી ગયા કે dy/dx x1 y1. જ્યાં dy/dx x1 y1 પછી એક્ઝામ્પલ પ્રમાણે જે આવતું હોય એ લખશું. બરાબર? અહીં વ્યાપક સ્વરૂપે શું આવે? m dy/dx x1 y1. આ વક્રના સ્પર્શકનું સમીકરણ હતું જે આપણે રેખાઓ ચેપ્ટરમાં શીખી ગયા. તો વક્રના અભિલંબનું સમીકરણ પણ તમને મેળવવાનું કહેશે. તો વક્રના અભિલંબનું સમીકરણ શું આવે? તો કે આ સૂત્રનો ઉપયોગ કરશો અભિલંબના સમીકરણમાં. y - y1 m કાઉસમાં x - x1. પણ જ્યાં m શું હશે? તો કે જો અભિલંબનો ઢાળ કહેવાય. એટલે શું કહેવાય? અભિલંબનો ઢાળ. જ્યાં m શું હોય? તો કે -1/dy/dx x1 y1. એટલે કે આ અભિલંબનો ઢાળ છે. એની કિંમત મેળવી લા m ની જગ્યાએ મૂકવાની. અને x1 y1 શું હોય? તો કે સ્પર્શ બિંદુ હોય વક્ર અને અભિલંબનો. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આપણે જોશું કે બે વક્રો વચ્ચેનો ખૂણો. કે ભાઈ બે વક્રો વચ્ચેનો ખૂણો કયા સૂત્રની મદદથી મેળવી શકાય? કે ધારો કે ભાઈ એક વક્ર આવો છે, બીજો વક્ર આ છે. આ વક્રને આપણે y f1 of x અને આ વક્રને આપણે y f2 of x. અને બે વક્રો વચ્ચેનો આપણે ખૂણો આલ્ફા મેળવવો હોય તો એ કયા સૂત્ર દ્વારા મળશે? તો સૌપ્રથમ તો આપણે શું ગોતવાનું? બેનું સ્પર્શ બિંદુ ગોતવાનું. કે ધારો કે બેનું સ્પર્શ બિંદુ છે એ x1 y1 છે. બે વક્રો શું છે? x1 y1. ત્યારબાદ શું કરવાનું? આપણે બે વક્રોના ઢાળ મેળવશું. પણ ક્યાં મેળવશું? તો કે તેના સ્પર્શ બિંદુ આગળ.
જો બે વક્રો વચ્ચેનો ખૂણો આપણે રેખાઓ ચેપ્ટરમાં શીખી ગયા કે ભાઈ બે રેખાઓ હોય, બે રેખાઓ વચ્ચેનો ખૂણો હું તમને મેળવવાનો કહું કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા શું થાય, તો tan આલ્ફા બરાબર સૂત્ર આવતું ખબર માનાંકમાં m1 m2 ના છેદમાં 1 m1 m2 બે રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવવાનો સૂત્ર આવતું. તો એવી જ રીતના બે વક્રો વચ્ચેનો ખૂણો મેળવવા માટે પણ આ જ સૂત્રનો ઉપયોગ કરશું. તો શું આવશે? tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં m1 m2 ના છેદમાં 1 m1 m2 જ્યાં m1 શું હશે? ઓકે, m1 કોઈ શું હોય? પ્રથમ વક્રનો ઢાળ. એટલે અહીં આપણે ઢાળ ક્યાં મેળવવાનો છે? x1 y1 આગળ. તો કઈ રીતના મળશે? તો કે મેં તમને કીધું હતું વક્રનો અને સ્પર્શકનો ઢાળ મેળવવો હોય તો પહેલા શું કરવાનું? પ્રથમ વિકલિત. આનો પ્રથમ વિકલિત કરશું આપણે અને ઈ ક્યાં મેળવશું? પાછું પ્રથમ વિકલિત x1 y1 આગળ. એટલે શું આવશે? m1 f1 ડેશ of x1. એમાં જો આ બિંદુ મૂકી દીધું છે આપણે, બીજું કઈ નથી કીધું, બરોબર? f ડેશ of x1 તથા m2 શું આવશે? m2 ઓકે, m2 શું છે? આ વક્રનો આપણે ઢાળ કહીએ m2. તો આનું હું કરી નાખવાનું? વક્રનું સમીકરણ આપ્યું હોય એનું વિકલિત, અને એ વિકલિત ક્યાં મેળવવાનું? આ બિંદુ આગળ. એટલે કે આપણે શું મળશે? m2 f2 dash of x2 x1 કેટલા x1 છે કેટલા? તો આ બે વક્રના ઢાળ મળ્યા. આવી રીતના બે વક્રના ઢાળ મેળવીને આપણે આ સૂત્રમાં મૂકી દઈએ એટલે બે વક્ર વચ્ચેનો આપણને શું મળે? પાછું શું? બે વક્રો વચ્ચેનો ખૂણો મેળવવો હોય તો બે વક્રના સમીકરણ આપ્યા હોય, સૌપ્રથમ શું કરવાનું? તો કે બે વક્રનું આપણે શું મેળવવાનું? છેદ બિંદુ મેળવવાનું કે બે વક્રો ક્યાં છેદે. કેમ કે બે વક્રો છેદે તો જ એમની વચ્ચેનો ખૂણો મળે ને. તો આપણે બેના છેદ બિંદુ કરવાનું. પછી શું કરવાનું? બે વક્રના સમીકરણ આપ્યા હોય બેના ઢાળ મેળવવાના. શું મેળવવાના? ઢાળ. અને ઢાળ કઈ રીતના મળે? તો કે બેના જે સમીકરણ આપ્યા હોય એના પ્રથમ વિકલિત કરી નાખવાના. પણ એ ઢાળ ક્યાં મેળવવાની? બેના પ્રથમ વિકલિતની કિંમત ક્યાં બિંદુએ? તો કે આ બિંદુએ બેમાં આપણે પ્રથમ વિકલિતની કિંમત મેળવવાની. બરાબર? તો આ મળશે એ શું મળશે? m1 તો કાનો ઢાળ મળશે અને m2 છે એ બીજા વક્રનું ઢાળ મળી જાય. તો બેના ઢાળ મળી જાય m1 અને m2 એને આમાં મૂકી દીધું એટલે બે વક્ર વચ્ચેનો શું મળી ગયું? ખૂણો મળી ગયો. ખ્યાલ આવી ગયો મિત્રો? હાવ સિમ્પલ પ્રોસેસ હતી. બે વક્રના સમીકરણ આપ્યા હોય, સૌપ્રથમ એનું છેદ બિંદુ ગોતો, પછી બેના પ્રથમ વિકલિત કરી નાખો બે સમીકરણના. પ્રથમ વિકલિતની કિંમત ક્યાં મેળવવાની? તો કે આ બિંદુ આગળ મેળવવાની. એકને m1 નામ આપી દેવાનું, એકને શું આપી દેવાનું? m2. અને એ બે આપણે આમાં મૂકી દેવાનું. એટલે બે વક્રો વચ્ચેનો શું મળી જાય? ખૂણો. ચાલો તો આ આપણે જોઈ એક્સરસાઇઝ 6.3 ની થિયરી. બધાને વ્યવસ્થિત નોટ કરી લેવી, વ્યવસ્થિત સમજી લેવી. ત્યારબાદ આપણે આગળ જઈશું એક્સરસાઇઝ 6.3 માં. y is equal to 3x ની 4 ઘાત minus 4x ને x બરાબર 4 આગળના સ્પર્શકનો ઢાળ. આ જે વક્ર છે એના આ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ
ઢાળ આપણે ગોતવાનો છે. તો મેં તમને સૌપ્રથમ શું કીધું છે, વક્રના સ્પર્શકનો ઢાળ મેળવવો હોય તો શું કરાય? પહેલી પ્રોસેસ કે વક્રનું જે સમીકરણ આપ્યું છે એનું શું કરી નાખશું? પ્રથમ વિકલિત કરી ને આપણે એમાં શું કરવાનું? તો કે જે બિંદુ આગળ આપણને ઢાળ મેળવવાનું કીધો હોય એ બિંદુને પ્રથમ વિકલિતમાં મૂકી દેવાનું. એટલે કે આપણે એ બિંદુ આગળનો શું મળશે? ઢાળ મળી જશે. તો અહીં વક્રનું સમીકરણ, અહીં વક્રનું સમીકરણ y is equal to 3x plus 2 4 minus 4x છે. આનો પ્રથમ વિકલિત મેળવશું તો શું આવશે? dy by dx. તો શું આવે dy by dx? 12x cube minus 4 પ્રથમ વિકલિત મેળવ્યું. હવે આપણે ક્યાં મેળવશું? આ dy by dx તો કે આપણે ઢાળ ક્યાં મૂક્યો હતો? તો કે આ વક્રના x બરાબર 4 આગળના સ્પર્શકનો ઢાળ. તો x બરાબર 4 આપણે આમાં મૂકી દઈશું dy by dx માં. તો આમાં મૂકો તો 12 into 4 નો ઘન minus 4. તો હવે શું આવશે? 12 4 નો ઘન એટલે કેટલો આવશે? 64 minus 4. 12 ગુણ્યા 64 એટલે કેટલા આવશે? 768 minus 4. 768 માંથી 4 જાય તો કેટલા આવશે? 764. આ ઢાળ મળી ગયો 764 પોઈન્ટ. આ વક્રને x બરાબર 4 આગળના સ્પર્શકનો ઢાળ કેટલો મળશે? 764. આમ વક્રના y is equal to 3x plus 4 minus 4x ને x બરાબર 4 આગળ સ્પર્શકનો ઢાળ 764 મળે. ખ્યાલ આવી ગયો બધાને? હવે જો આપણને શું કીધું છે? વક્ર આપ્યો છે ને, વક્ર y is equal to x minus 1 upon x minus 2. x is not equal to 2 ને x is equal to 10 આગળના સ્પર્શકનો ઢાળ મેળવવું. તો અહીં વક્રનું સમીકરણ શું આપેલું છે? અહીં વક્રનું સમીકરણ y is equal to x minus 1 upon x minus 2. આપણે શું કરશું? આનું પ્રથમ વિકલિત કરશું અને પ્રથમ વિકલિતની કિંમત ક્યાં મેળવશું? 10 આગળ, એટલે કે વક્રના સ્પર્શકનો ઢાળ મળશે. તો આપણે dy by dx, તો અહીંયા પ્રથમ વિકલિત છે ભાગાકારનું છે તો પેલા શું આવશે? છેદનો સ્ક્વેર. છેદ કેવો હશે? અચળ. અંશનું વિકલન શું આવે? x minus 1 નો 1. કેમ કે x minus 1 નું વિકલન કરો એટલે શું આવશે? x નું શું થઈ જાય? 1 અને minus 1 નું 0 એટલે કે 1. માઈનસ નિશાની ફરજિયાત. હવે શું આવે? અંશ અચળ અને કોનું વિકલન કરશું? છેદનું. તો છેદનું શું થાય? x minus 2 નું આવી રીતે તો કે x નું 1 અને minus 1 નું 0 એટલે કે 1 જ આવે. તેથી શું મળ્યું? x minus 2 minus નો ગુણાકાર minus x minus minus plus 1 ના છેદમાં x minus 2 નો સ્ક્વેર. આ x x કેન્સલ. minus 2 plus 1 એટલે minus
છેદમાં x - 2 નો સ્ક્વેર. તો પ્રથમ વિકલિતની કિંમત આવી છે. તો પ્રથમ વિકલિતની કિંમત આપણે ક્યાં મેળવશું? તો કે આપણે ઢાળ ક્યાં મેળવ્યો? 10 આગળ લઈ ગયો. તો હું કીધું તો વક્રના સ્પર્શકનો x = 10 આગળ ઢાળ. તો શું આવશે? આમાં 10 મૂકી દેવાય dy/dx. x = 10 આગળ એ dy/dx છે. એમાં x દેખાતો હોય કેટલા લખવાના છે? 10. તો આ 10 મૂકો -1/10 - 2 નો સ્ક્વેર એટલે -1/8. 8 નો વર્ગ કેટલો આવે? 64. આમ સ્પર્શકનો ઢાળ કેટલો મળે? 10 આગળ. આમ વક્રના સ્પર્શકનો x = 10 આગળ ઢાળ કેટલો થશે? -1/64. -1/64. વક્ર આપેલો છે. વક્ર y = x³ - x + 1 ના જે બિંદુનું x યામ 2 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મેળવવાનો છે આપણે. તો શું કરશું? તો કે અહીં વક્રનું સમીકરણ આપણને આપેલું છે. અહીં વક્રનું સમીકરણ y = x³ - x + 1. આનો પ્રથમ વિકલિત મેળવશું. dy/dx = શું થશે? 3x² - x નું થાય 1 અને +1 નું 0. તો હવે આપણે પ્રથમ વિકલિતની કિંમત ક્યાં મેળવશું? તો કે પક્ષમાં જ આપણે ઓળખો વક્રના જે બિંદુનો x યામ 2 હોય એટલે x યામ કેટલો કીધો? 2. તે બિંદુ આપણના સ્પર્શકનો ઢાળ. એટલે કે આમાં શું મૂકી દેશું? dy/dx x = 2. તો આ 2 મૂકો 3 * 2 નો સ્ક્વેર -1 એટલે કેટલા આવ્યા? 4 4 3 12 12 - 1 એટલે કેટલા આવશે? 11. તો કે આ વક્રના જે બિંદુનો x યામ 2 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ કેટલો મળે? 11 મળે. આમ વક્રના જે બિંદુનો x યામ 2 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ 11 મળે.
a cos cube theta અને y બરાબર a sin cube theta પ્રચંડ સમીકરણ વાળા વક્રને થીટા બરાબર π/4 આગળના અભિલંબનો ઢાળ મેળવવાનો કીધો છે। જો મિત્રો શું કીધું આપણને અભિલંબનો ઢાળ મેળવવાનો, તો અભિલંબનો ઢાળ ક્યારે મળશે? તો કે એ પહેલા આપણે શું મેળવવું પડે? સ્પર્શકનો ઢાળ। સ્પર્શકનો ઢાળ મળે એને હું વ્યસ્ત અને વિરોધી કરી નાખીશ એટલે શું મળી જશે? અભિલંબનો ઢાળ મળે। તો આપણે એના માટે આગળ જઈએ। તો પહેલા તો જે સમીકરણ આપ્યું છે આપણે અગાઉ શીખી ગયા, આ શું કહેવાય? પ્રચલ સમીકરણ। તો આમાં પ્રચલ શું છે? થીટા, અને y માં પ્રચલ શું છે? થીટા। તો બેયનો શું કરશું? થીટા ને સાપેક્ષ વિકલન, એટલે પછી આપણે dy/dx મેળવશું। x આપ્યું છે a cos cube theta અને y આપેલું છે a sin cube theta। તો આનું થીટા ને સાપેક્ષ વિકલન કરો તો dx d θ આનું વિકલનમાં આપણે a તો અચળ છે, તો આનું વિકલન શું થાય? cos cube theta નું, તો કે 3 cos square theta, ઘાત આગળ 1 નો ઘટાડો, પછી સાંકળનો નિયમ, આનું આગળ લેવું તો cos નું શું થાય? sin theta, એટલે કે શું આવ્યું? -3a cos square theta into sin theta। ત્યારબાદ આપણે શું આવ્યું? y, એમાં પ્રચલ થીટા છે એનું થીટા ના સાપેક્ષ વિકલન કરશું, y a sin cube theta। તો dy/d theta આમાં જો એ તો અચળ, sin cube theta નું વિકલન શું થાય? કે 3 sin square theta, અને sin theta નું પાછું શું થાય? cos theta, એટલે કે શું મળ્યું આપણે? 3a sin square theta into cos theta। તો હવે આપણે શું મેળવશું? dy/dx। dy/dx મેળવવું હોય તો શું કહેવાય? તો કે dy/d theta ના છેદમાં dx/d theta। તો dy/d theta શું આપેલું છે? 3a sin square theta into cos theta ના છેદમાં dx/d theta શું હતું? -3a cos square theta into sin theta। 3 કેન્સલ, તો એ cos છે ને sin હોય, એટલે sin ના છેદમાં cos એટલે કે tan theta બનશે। તેથી dy/dx શું હોય તો -tan theta, માઈનસ નિશાની પણ હોવાથી તો -tan theta એવું આપણને। હવે આપણે શું કરશું? તો કે આપણે ઢાળ ક્યાં માંગ્યો તો અભિલંબ, તો કે θ π/4 તો આપણે સૌપ્રથમ તો શું કરશું કે θ π/4 આવે, વક્રના સ્પર્શકનો ઢાળ મેળવાય, એટલે θ π/4 આગળ વક્રના સ્પર્શકનો ઢાળ તો શું આવશે? કે dy/dx θ π/4, તો આયા શું θ ની જગ્યાએ π/4 મૂકો તો -10 π/4, એટલે કે -1 આવી। તો વક્રના અભિલંબનો ઢાળ શું હોય? વ્યસ્ત અને વિરોધી, તેથી θ π/4 આગળ વક્રના અભિલંબનો ઢાળ તો વ્યસ્ત અને વિરોધી, એટલે હું -1 dy/dx θ π/4 આજે -1 સ્પર્શકનો ઢાળ, એટલે કે હું આ -1 ના છેદમાં -1 એટલે કે 1 આ θ બરાબર π/4 આગળ વક્રના અભિલંબનો ઢાળ કેટલો મળે? 1 મળશે। આ θ π/4 આગળ વક્રના અભિલંબનો ઢાળ 1 મળે। ખ્યાલ આવી ગયો મિત્રો?
ડેલી ટેસ્ટમાં વર્ક કરવાનું છે એક્ઝામ્પલ 2 3 ને 5. ચલો મિત્રો આજે આપણે આટલું રાખીશું, નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું.